કેશોદના જલારામ મંદિરે મોતિયાના ઓપરેશન માટે નેત્ર નિદાન કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ તથા હોમિયોપેથિક કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 353મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 255 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી અને જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 103 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 353 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 25,259 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ સાથે હોમિયોપેથી કેમ્પ યોજાય છે, જેમાં સરકારી હોસ્પિટલ મોવાણાના ડોક્ટર નિકિતા પટેલ સેવા આપે છે। તેઓએ 200 જેટલા દર્દીને તપાસી 80 દર્દીઓને ફ્રી દવા આપી હતી। આ યોજાયેલા કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ભરતભાઈ કોરિયા, ગૌરાંગભાઈ વ્યાસ, પ્રવીણભાઈ ભાલારા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતનધાયરા, દિનેશભાઈ કાનાબાર, ભીમભાઈ કરંગિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ ઘેરાવરા, મોહનભાઈ ગોડાસરા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 255 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસીને 103 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ઘોડાસરા, સુરેશભાઈ અઘેરા દ્વારા આપવામાં આવેલ, જ્યારે દર્દીઓનું રજીસ્ટ્રેશન દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। અન્ય દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું। દરેક દર્દીઓને ભોજન પીરસી જમાડવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નિખિલ ઠાકર, સાહિલ દેવાણી વગેરે સભ્યો દ્વારા કરવામાં આવી હતી। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 255 જેટલા દર્દીઓને તપાસી અને 103 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે, જેમાં એ લોકોના ઓપરેશન કરી અને ફરી પાછા બસ દ્વારા અહીંયા જલારામ મંદિર સુધી મૂકવાની સગવડતાઓ કરવામાં આવે છે। આજ સુધીમાં ઘણા બધા કેમ્પો 353 જેટલા કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલા છે અને જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક સફળ આંખના ઓપરેશન કરવામાં આવેલા છે અને આ રીતે પહેલા અને ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દરેક આવતા દર્દીઓને પણ ખાસ એક મેસેજ છે કે તેઓ આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને પોતાના ફોન નંબર લઈને આવે એટલે એમને કોઈ જાતની તકલીફ પડે નહીં અને એ રીતની સૂચના છે એનું પાલન કરીએ। જય જલારામ।